નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો. સુરતના કતારગામ વિસ્તારમાં બે બીઆરટીએસ બસ વચ્ચે ગંભીર અકસ્માત. સુરતના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે બીઆરટીએસ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક બીઆરટીએસ બસ પાછળ બીજી બીઆરટીએસ બસ ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત. બે ઇલેક્ટ્રોનિક બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 જેટલા બાઇક દબાઈ ગયા હોવાનું જાણવા મળ્યું. ટેમ્પો અને રિક્ષા પણ અડફેટે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. પટેલ કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિની કુમાર રોડ પર સિટી બસને બે બસો ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયું છે એવો અમને કોલ મળેલ. અમને તરત સાથે ભૂસકે નીકળી આવ્યા. અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકો અમે આવીએ તે પહેલાં છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી. તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે. તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુ પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી, છતાં બી પોલીસવાળા દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા છે.